તો વિભાજન બાદ વાવથરાવ જિલ્લામાં સમાવેશથી કાંકરેજમાં જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે। શિહોરીમાં વેપારીઓએ ધંધા રોજગાર બંધ પાડવાનો નિર્ણયને લઈ વિરોધ કર્યો હતો। વેપાર ધંધા બંધ રાખી આ સમગ્ર મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો। વહેલી સવારથી જ શિહોરીની બજારો સજ્જડ બંધ જોવા મળી। બુધવારે થરાદને જિલ્લો જાહેર કરાતા કાંકરેજમાં શિહોરીમાં વિરોધ થયો છે। કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માંગ કરાઈ। ધાનેરા અને કાંકરેજ તાલુકાને થરાદમાં સમાવેશ કરાતા સમગ્ર વિવાદ થયો છે। ધાનેરા અને કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ। ધાનેરામાં પણ સવારે 11 વાગે સ્થાનિક પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવશે। ધાનેરાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી। સરકારના અલગ અલગ જિલ્લાના નોટિફિકેશન પહેલા જ શરૂ થયો વિરોધ। કરવામાં આવ્યો છે। આમાં કાંકરેજને જે બનાસકાંઠાથી થરાદમાં નાખવામાં આવ્યા છે, જેનો અમે વેપારી એસોસિએશન સખત વિરોધ કરીએ છીએ। આ કોઈપણ પ્રકારના સર્વે કર્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમારી પહેલી ડિમાન્ડ પાટણ ગામ બનાસકાંઠામાં જ રહેવાની છે, નકર અહીંયા બજાર બંધ રાખીને સખત વિરોધ કરવામાં આવશે। દ્વારા ગઈકાલે જે થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, એમાં અમારો કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અમારા કાંકરેજ તાલુકાની પ્રજાને આવકાર્ય નથી અને અમે એને સખત વિરોધ કરીએ છીએ। અને આજે અમારે શિહોરી ગામ સંપૂર્ણ બંધ છે। એના વિરોધમાં જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે લડવું પડશે તો અમે લડીશું। કલેક્ટર સુધી જવું પડે તો પણ જશું અને સરકાર સુધી જવું પડે તો પણ જશું। પણ અમને અમારા જે બનાસકાંઠા જિલ્લાની અંદર જે અમે હતા એમ અમને રાખવામાં આવે એ અમારી સરકારની અમારી વિનંતી છે અને જરૂર પડશે તો આંદોલન પણ કરીશું।